શેખપાટ ગામના વિવિધ વિકાસ કાર્યોનું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણના વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર જિલ્લાના ગ્રામીણ વિકાસને વેગ આપતા અગત્યના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મંત્રીએ શેખપાટ ગામ ખાતે ₹5 લાખના ખર્ચે નિર્માણ થનારા કમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કર્યું। આ ઉપરાંત તેમણે બાળા ગામના પણ કોઝવે અને ભૂગર્ભ ગટરના કામોનો પણ શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે માળખાકીય સુવિધાઓના નિર્માણથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશે અને જીવન ધોરણમાં સુધારો થશે। શેખપાટનો કમ્યુનિટી હોલ ગ્રામજનોને સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે એક અદ્યતન સ્થળ પૂરું પાડશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહીબેન ગરસર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારિયા, આગેવાન સર્વશ્રી કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, નૈનાબેન કણઝરિયા, ગિરિરાજસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।